સમાચારમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસ હવે પરાજય પર મંથન કરશે। કોંગ્રેસે મળેલા નિરાશાજનક ચૂંટણી પરિણામોને લઈ પાર્ટી દ્વારા વ્યાપક મંથનની શરૂઆત કરવામાં આવી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે 2 થી 6 મે દરમિયાન ઝોન વાઇઝ બેઠકો યોજાશે, જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓ સાથે ચર્ચા થશે। આ બેઠકોમાં જિલ્લા પ્રમુખો, વિપક્ષ નેતાઓ, નિરીક્ષકો અને પ્રભારીઓ હાજર રહી વિસ્તારોમાં થયેલા પરાજય અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરશે અને હારના કારણોનું વિશ્લેષણ કરી આગળની રણનીતિ ઘડવામાં આવશે। તો અમારા સંવાદદાતા પ્રણવ તમામ વિગતે વાત કરવા માટે જોડાઈ ગયા છે। પ્રણવ, કારમી હાર બાદ હવે કોંગ્રેસ મંથન કરશે, આખરે આ મંથન કયા પ્રકારનું રહેવાનું છે? પ્રણવ, ચોક્કસ જે રીતે કોંગ્રેસ પાર્ટીનો રકાસ થયો છે, સાયન્સ સ્ટુડિયોના પરિણામોની અંદર કોંગ્રેસ પાર્ટીનો સફાયો થયો છે, એ સફાયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી પોતાના નેતાઓ સાથે મંથન કરવા જઈ રહ્યું છે અને આ મંથન આજથી શરૂ થશે અને 6 તારીખ સુધી આ મંથન છે, અલગ અલગ ઝોન વાઇઝ છે, આ તે કરવામાં આવશે। કારણ કે જે રીતે કોંગ્રેસ પાર્ટીને ધારા કરતા નિરાશાજનક પરિણામ મળ્યા છે, અનેક જિલ્લા પંચાયતો, નગરપાલિકામાં એવી સ્થિતિ બની છે કે વિપક્ષનું પદ પણ એ મળી ન શકે તે પ્રકારની સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી મુકાઈ છે। એટલે કોંગ્રેસ પાર્ટીના નિરાશાજનક પરિણામને પગલે કોંગ્રેસ પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા, તેની અધ્યક્ષતામાં મંથન થશે, તેમાં ઝોન વાઇઝ આ મંથન કરવામાં આવશે। આજે દક્ષિણ ગુજરાતના તમામ જે હોદ્દેદારો છે, જિલ્લાના પ્રમુખો છે, નિરીક્ષકો છે, જેઓને પ્રભારી બનાવવામાં આવ્યા છે, ત્યાંના પૂર્વ ધારાસભ્યો હોય અને સાથે જ એઆઈસીસીના જેને જવાબદારી સોંપવામાં આવી હતી, એ તમામ લોકો વચ્ચે 1 બાય 1 કહી શકાય કે 1 to 1 આ બેઠક છે તે કરવામાં આવશે અને એક રિપોર્ટ છે તે લેવામાં આવશે કે હારનું મુખ્ય કારણ શું રહ્યું, શું અન્ય જે પક્ષો છે, આમ આદમી પાર્ટી કે અન્ય પક્ષો વધુ હાવી થયા, ક્યાંક મેનેજમેન્ટમાં અભાવ રહ્યો, માઇક્રો પ્લાનિંગ કોંગ્રેસ પાર્ટી ના કરી શકી, લોકો સુધી, પ્રજા સુધી લોકો જે કહી શકાય કોંગ્રેસ પાર્ટી ના પહોંચી શકી, લોકોના પ્રશ્નો ના ઉઠાવી શકી, આ તમામ મુદ્દે, કારણ કે આ ચૂંટણીનું જે પરિણામ છે તે આવનારી 2027ની સેમીફાઇનલ ગણવામાં આવતી હતી। આ સેમીફાઇનલમાં કોંગ્રેસ પાર્ટી અહીં હારી છે। હવે ફાઇનલમાં શું થશે તે તો જનતા જ નક્કી કરશે, પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટીનો રકાસ થયો છે અને જે રીતે સંપૂર્ણ નિરાશાજનક પરિણામ આવ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી હવે સમગ્ર મંથન કરવા જઈ રહી છે। તમામ જિલ્લાના નિરીક્ષકો સાથે, એસીસીના જે પદાધિકારીઓ તેની સાથે આ મિટિંગ કરશે અને એક આખો રિપોર્ટ છે તે દિલ્હી હાઈકમાન્ડે માંગ્યું છે અને દિલ્હી હાઈકમાન્ડ એ સમગ્ર રિપોર્ટ દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે કે ક્યાં કોંગ્રેસ પાર્ટીની ચૂક રહી હતી, ક્યાં કોંગ્રેસ પાર્ટી ત્યાં પોતાના કેન્ડિડેટ પસંદ કરવામાં ક્યાંક તેની ભૂલ થઈ હતી, ક્યાંક જૂથવાદ જે કોંગ્રેસ પાર્ટીનો છે હંમેશા માટે યાદવારશાળી કોંગ્રેસ પાર્ટીમાં હોય છે, ક્યાંક યાદવારશાળી કોંગ્રેસ પાર્ટીને નુકસાનકારક સાબિત થઈ છે, અથવા લોકો સુધી કેમ એ કોંગ્રેસ પાર્ટી વિશ્વાસ ઊભો નથી કરી શકતી। તો ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક માઇક્રો પ્લાનિંગ પેજ પ્રભારીથી માંડીને જે માઇક્રો પ્લાનિંગ સરકારની જે યોજનાઓ છે, સરકારની યોજનાઓ લઈને જે લોકો સુધી સરકાર ગઈ છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગયા છે, ક્યાં કોંગ્રેસ પાર્ટી નથી પહોંચી શકી, એ તમામ લઈને જે કે નિષ્ફળતાઓ રહી છે કોંગ્રેસ પાર્ટીની, તેને લઈને આ મંથન છે તે આજથી શરૂ થશે અને આવનાર 6 તારીખ સુધી ઝોન વાઇઝ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, આ 4 ઝોન વાઇઝ અલગ અલગ જે નેતાઓ સાથે બેઠક કરાશે અને એક આખો મંથનનો નિચોડ કાઢવામાં આવશે કે કોંગ્રેસ પાર્ટી ક્યાં તેની કમી રહી છે અને તે કમીને કઈ રીતે સુધારી શકાય, તેને લઈને આ મંથન છે તે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હવે આજથી શરૂ કરવા જઈ રહ્યા છે। બેકો, પ્રણવ, ખૂબ અગત્યની જાણકારી આપી છે કે ઝોન વાઇઝ જે બેઠકોનો રિપોર્ટ છે દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે। હવે જાણવું એ પણ છે કે શું રાજ્યના જ નેતાઓ આ ઝોન વાઇઝ બેઠકો કરશે કે કોઈ ટીમ દિલ્હીથી આવશે, કોઈ મહાનુભાવ જોડાશે? પ્રણવ, ચોક્કસ આજે આ બેઠક છે તેની અંદર જેનું અધ્યક્ષતા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરવાના છે, સાથે જ જે કોંગ્રેસ વિધાનસભા પક્ષના જે નેતા છે તે ઉપસ્થિત રહેવાના છે, સાથે જ જે ઝોન વાઇઝ એઆઈસીસી તરફથી જે ઓબ્ઝર્વર જે પ્રભારી મૂકવામાં છે, સહપ્રભારી મુકુલ વાસનિક સાથે જે અન્ય જે સહપ્રભારીઓ હોય છે એ સહપ્રભારીઓ પણ આ બેઠકમાં ઝોન વાઇઝ હાજર રહેશે અને સાથે જ દિલ્હી હાઈકમાન્ડે જે ઝોનની અંદર જે નિરીક્ષકો મૂક્યા હતા, જે પ્રભારીને મૂકવામાં આવ્યા હતા, તે પ્રભારી પણ આ બેઠકમાં હાજર રહેશે અને સ્થાનિક કક્ષાએ પણ એ જિલ્લાના પ્રમુખ, તાલુકાના પ્રમુખ અને સાથે જ વિપક્ષના નેતા અને જે આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી, જે તે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા માટે, તે આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે।
એટલે એ લોકોનો જ ફીડબેક છે તે લેવામાં આવશે કે ક્યાં કમી રહી, ક્યાં માઇક્રો પ્લાનિંગમાં ક્યાં કમી રહી, લોકો સુધી પહોંચી ન શક્યા, સંગઠન નબળું પડ્યું, સંગઠન નીચે સુધી કેમ લોકો પાસે પોતાના જે મુદ્દાઓ છે તે પહોંચી ન શક્યા, એ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા થશે. એટલે એઆઈસીસીના જે ઝોન વાઇઝ જે સહપ્રભારીઓ બનાવવામાં છે એઆઈસીસી તરફ, દિલ્હી હાઈકમાન્ડ તરફથી, એ તમામ આ બેઠકમાં હાજર રહેશે. તો સાથે જ પ્રદેશના પ્રમુખ, વિધાનસભા જે નેતા પક્ષ છે તુષાર ચૌધરી, એ પણ હાજર રહેશે. અને અન્ય જે સિનિયર નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીના, તે પણ આ બેઠકમાં હાજર રહીને આખું મંથન કરશે અને દિલ્હી હાઈકમાન્ડને આખો રિપોર્ટ આપશે કે ક્યાં અમારી કમી રહી ગઈ છે અને હજુ વધુ ક્યાં કરવાની જરૂર છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે મેં પહેલાં જ કહ્યું કે વિધાનસભા 2027 પહેલા કોંગ્રેસ પાર્ટી માટે એક સૌથી મોટો એક મોકો હતો, કારણ કે આ સેમીફાઇનલ ગણવામાં આવતી હતી. સેમીફાઇનલમાં સંપૂર્ણ રીતે કોંગ્રેસ પાર્ટી નિરાશાજનક પરિણામ આપ્યા છે અને કોંગ્રેસને ક્યાંક એ કહી શકાય કે વિધાનસભા મહાનગરપાલિકામાં પણ, નગરપાલિકા તાલુકા પંચાયતમાં એવી સ્થિતિ ઊભી છે કે વિપક્ષના પદ પણ ના મળી શકે. એટલે જે કહી શકાય કે જે બેઠકો છે, બેઠકોનો 10% હિસ્સો પણ કદાચ કોંગ્રેસ પાર્ટી નથી જીતી શકી. કોંગ્રેસ પાર્ટીના અનેક એવા ઉમેદવારો છે નગરપાલિકા તાલુકા પંચાયતની અંદર કે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો છે તેની પોતાની ડિપોઝિટ પણ ગુલ કરવી પડી છે, ડિપોઝિટ પણ ગઈ છે, તે પ્રકારની પણ સ્થિતિ થઈ છે. તો બીજી તરફ નવો પક્ષ એટલે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં એન્ટર થઈ, તેઓએ પોતાની જિલ્લા પંચાયત પણ અહીં પ્રાપ્ત કરી, નર્મદાની અનેક તાલુકા પંચાયતો પણ તેઓએ હસ્તગત કરી છે. એટલે ચોક્કસ એ કહી શકાય કે જ્યારે અન્ય ત્રીજો પક્ષ તરીકે સક્રિય થયો અને એક જિલ્લા પંચાયત મેળવી શકી, પરંતુ કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી, આટલા વર્ષોથી ગુજરાતમાં કાર્યરત પાર્ટી, તેમ છતાં પણ એ પાર્ટીના અનેક એવા જે નગરપાલિકાઓ, જિલ્લા તાલુકા પંચાયતો હતી કે જેની અંદર ડબલ ડિજિટ પણ ઉમેદવારો જે ઉમેદવારો જીતી નથી શક્યા. એટલે ચોક્કસ એટલે કોંગ્રેસ પાર્ટી આ મંથન કરીને આખો રિપોર્ટ તૈયાર કરશે અને આવનાર સમયમાં કઈ રીતનું કાર્યક્રમો કોંગ્રેસ પાર્ટી આપવા જોઈએ તેને લઈને આખું આ મંથન છે તે આજથી લઈને 6 તારીખ સુધી કરવામાં આવશે. બિલકુલ.